નમસ્તે બાળકો, આજે આપણે શીખીશું ભારતીય રૂપિયા વિશે. તો ચાલો ત્યારે હવે આપણે ભારતીય રૂપિયા વિશે જાણીશું અને તેના ઉપયોગો. ઇંગ્લિશમાં તેને ઇન્ડિયન કરન્સી કહે છે. તમે તૈયાર છો બાળકો? બાળકો, આને રૂપિયાનું ચિહ્ન કહેવામાં આવે છે. તમે ધ્યાનથી જુઓ. આ પણ રૂપિયાનું ચિહ્ન છે. તો હવે આપણે જાણીશું કે કયા કયા પ્રકારના રૂપિયા અને સિક્કા આવે છે. ધ્યાનથી જુઓ બાળકો, આને 25 પૈસાનો સિક્કો કહે છે. સમજણ પડી તમને? આ છે 50 પૈસાનો સિક્કો. કેટલા પૈસાનો સિક્કો? 50 પૈસા. આ છે બાળકો 1 રૂપિયાનો સિક્કો. એને 100 પૈસા પણ કહેવાય. કેટલા? 1 રૂપિયા. આ છે બાળકો 2 રૂપિયાનો સિક્કો. કેટલા રૂપિયાનો? 2 રૂપિયા. આ છે બાળકો 5 રૂપિયાનો સિક્કો. કેટલા રૂપિયાનો સિક્કો? 5 રૂપિયા. આ છે બાળકો 10 રૂપિયાનો સિક્કો. કેટલા રૂપિયાનો સિક્કો? 10 રૂપિયા. હવે બાળકો આપણે નોટો વિશે જાણીશું. આ કેટલા રૂપિયાની નોટ છે? 5 રૂપિયાની નોટ. 5 રૂપિયાની નોટ. આ નોટ છે બાળકો 10 રૂપિયાની નોટ. અને જે પહેલી નોટ છે એ જૂની છે અને બીજી નોટ છે એ નવી નોટ છે. તો બોલો બાળકો, આ કેટલા રૂપિયાની નોટ? 10 રૂપિયા. આ નોટ છે બાળકો 20 રૂપિયાની નોટ. કેટલા રૂપિયાની? 20 રૂપિયા. આ નોટ છે બાળકો 50 રૂપિયાની નોટ. પહેલી નોટ છે એ જૂની નોટ છે અને બીજી જે વાદળી કલરની છે નવી નોટ છે. તો બોલો બાળકો, આ કેટલા રૂપિયાની નોટ છે? 50 રૂપિયા. આ નોટ છે બાળકો 100 રૂપિયાની નોટ અને આ નોટ છે જૂની નોટ. કેટલા રૂપિયાની નોટ? 100 રૂપિયા. આ નોટ છે 100 રૂપિયાની. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. આ નવી નોટ છે. આ નોટ છે બાળકો 200 રૂપિયાની નોટ. કેટલા રૂપિયાની નોટ? 200 રૂપિયા. આ નોટ છે બાળકો 500 રૂપિયાની નોટ, જે જૂની નોટ છે. કેટલા રૂપિયાની નોટ? 500 રૂપિયાની નોટ. આ નોટ છે બાળકો 500 રૂપિયાની, જે નવી નોટ છે. કેટલા રૂપિયાની નોટ? 500 રૂપિયા. આ નોટ છે બાળકો 1000 રૂપિયાની નોટ, જે બંધ થઈ ગઈ છે. મતલબ કે હવે તેનો ઉપયોગ થતો નથી. તો બોલો બાળકો, કેટલા રૂપિયાની નોટ છે? 1000. આ નોટ છે બાળકો 2000 રૂપિયાની નોટ, જે હવે બંધ થઈ ગઈ છે, જેનો ઉપયોગ થતો નથી. બોલો બાળકો, આ કેટલા રૂપિયાની નોટ છે? 2000. તો હવે આ બધા પૈસાથી આપણે અલગ અલગ રમકડા, વસ્તુ, ખાવાનું એવું બધું ખરીદી શકીએ છીએ. આ રીતે પૈસાનો ઉપયોગ થાય છે લેવડ દેવડ માટે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ઉરુ કિડ્સ ક્લાસને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.